વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યની શોધમાં ગયેલા ગુજરાતી યુવાનો મ્યાનમારના નરકમાં ફસાયા છે। સોશિયલ મીડિયા પર થયેલી એક ઇન્સ્ટાગ્રામ ચેટિંગ દ્વારા વિગતો સામે આવી છે કે મ્યાનમારમાં અત્યારે કુલ 22 જેટલા ગુજરાતી યુવાનો ફસાયેલા છે, જેમાં વડોદરાના 6 અને પાદરાના સાંઠાશાલનો એક યુવક પણ સામેલ છે। સાંઠાશાલના યુવક ગુંજ શાહે આ ચેટ દ્વારા સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે અને ગુંજની માતાએ આંખમાં આંસુ સાથે ભારત સરકારને વિનંતી કરી છે કે તેમનો પુત્ર ગમે તે રીતે હેમખેમ પાછો આવે। ગુંજે ચેટમાં લખ્યું છે કે માત્ર હું જ નહીં પણ સુરત અને નવસારીના યુવકો સહિત કુલ 22 ગુજરાતીઓ અહીં મુશ્કેલીમાં છે। અમને તમામને તાત્કાલિક ભારત પરત લાવો। આ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ એક્શનમાં આવ્યા છે અને તેમણે જણાવ્યું છે કે સરકાર આ બાબતે ગંભીર છે અને પીએમઓ તેમજ વિદેશ મંત્રાલયમાં પણ રજૂઆત કરવામાં આવી છે। સાંસદના મતે યુવાનોની યાદી મોકલવામાં આવી છે, પરંતુ નામોમાં તફાવત હોવાથી ઓળખ વિધિમાં થોડો સમય લાગી રહ્યો છે। મ્યાનમાર જેવી અશાંત જગ્યાએ ફસાયેલા યુવાનોના પરિવારોમાં અત્યારે ડર છે। સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ તમામ ભારતીય યુવાનોને પરત લવાશે। હવે જોવાનું એ રહ્યું કે 7 સમંદર પાર ફસાયેલા દેશના લાલ ક્યારે પોતાના ઘરે સુરક્ષિત પરત ફરે છે।